ગાંધીનગર જિલ્લામાં ધોધમાર વરસાદ. માણસામાં 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ. સવારે 6 થી 8 વાગ્યા સુધી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. 2 કલાકમાં દહેગામમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ગાંધીનગરમાં અત્યારે વરસાદી વાતાવરણ જામ્યું છે. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પરેશાન થયા હતા, પરંતુ સવારથી ધોધમાર વરસાદ ગાંધીનગરમાં નોંધાઈ રહ્યો છે. માણસામાં 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો સવારે 6 થી 8 વાગ્યા સુધી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગાંધીનગરમાં અત્યારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. વહેલી સવારથી વરસાદી વાતાવરણ જામ્યું છે. કાળા ડિબાંગ વાદળો ગાંધીનગરમાં જોવા મળ્યા. બીજી તરફ વાહન ચાલકો પણ પરેશાન થયા હતા અને ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અને આવું વાતાવરણ સાંજ સુધી રહે તેવી શક્યતા છે. ઓનલાઈન પર સંવાદદાતા ગીતા જોડાઈ ચૂક્યા છે. ગીતા, અત્યારે ગાંધીનગર અને આસપાસ પંથકમાં કેવો માહોલ છે? કેટલો વરસાદ નોંધાયો? જી, ગઈકાલથી માણસા અને દહેગામમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આજે સવારે 6 થી 8 વાગ્યાની વાત કરીએ તો માણસામાં 76 મિલીમીટર એટલે 2.99 ઇંચ વરસાદ પડી ચુક્યો છે. અને 6 થી 8 ની વચ્ચે જ ગાંધીનગરના દહેગામમાં 62 મિલીમીટર એટલે કે 2.44 ઇંચ વરસાદ પડી ચુક્યો છે. ખાસ કરીને માણસાની સ્થિતિ જોવાની રહેશે, કારણ કે ગઈકાલે ત્યાં જે માણસાના અંદરના ગામો છે તેમાં એટલા બધા પાણી ભરાયા હતા કે ગામમાં જવાનો અને આવવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. હજી તંત્ર દ્વારા ત્યાં પાણી ઉલેચવાની કામગીરી ચાલુ હતી. ત્યાં આજે સવારે 6 થી 8 જેટલો ધોધમાર વરસાદ પડતા હવે ત્યાંની સ્થિતિ પર નિયંત્રણમાં રહેશે કે નહીં તે જોવાનું રહેશે. જોકે તંત્ર ત્યાં કામે ગઈકાલથી જ લાગેલું છે, પરંતુ આજે ટૂંક સમયમાં જ આટલો વરસાદ પડી જતા સ્થિતિ નિયંત્રણમાં રહેશે કે બહાર જશે તે જોવાનું રહેશે. બિલકુલ ગીતા, આભાર માહિતી બદલ. તો સવારે 6 થી 8 વાગ્યા સુધી ગાંધીનગર અને આસપાસ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. ધોધમાર વરસાદ નોંધાયો. ગાંધીનગરમાં માણસામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ. હનુમાનપુરા ગામે ન્યૂઝ સિટી ગુજરાતી પહોંચ્યું. ઘર ખેતરોમાં પાણી ભરાતા ગ્રામજનો પરેશાન થયા છે. સ્થાનિકોએ ન્યૂઝ સિટી સામે પોતાની વેદના ઠાલવી. પહોંચ્યું છે માણસાના હનુમાનપુરા ગામે. જેસીબીની મદદથી અમારે અહીંયા પહોંચવું પડ્યું. બાકી માણસાના હનુમાનપુરા પહોંચવા માટે તમામ આવવાના ને જવાના રસ્તાઓ બંધ છે. અહીંયા આપ મારી પાછળના જે દ્રશ્યો જોઈ શકો છો, છેકથી છેક સુધી આપને પાણી સિવાય કશું નહીં દેખાય. અહીંયા એકમાત્ર જે તળાવ છે તે પણ ઉભરાય છે. તળાવ એટલે ઉભરાય છે કે અહીંયા વેલ જામી પડી છે. અને સમો ગામનું એ તળાવ છે, પરંતુ તેના પાણી અહીંયા હનુમાનપુરા સુધી પહોંચ્યા છે. ચારો તરફ પાણી જ પાણી. અને અહીંયા જે સ્થાનિકો છે તે છે ત્રાહિમામ. અહીંના સ્થાનિકો સાથે સીધી વાતચીત કરીશું કે કયા પ્રકારની મુશ્કેલીઓ પડે છે, આજે કેટલો વરસાદ આવ્યો, તંત્રની કેવી કામગીરી છે અને અહીંના જે સ્થાનિક ધારાસભ્યો છે તે તેમની મદદે આવે છે કે નહીં. જી દાદા, શું કેવું છે? આજે કેટલો વરસાદ પડ્યો? આજે અમારા ત્યાં 6 થી 7 ઇંચ વરસાદ પડ્યો છે. 6 થી 7 ઇંચ વરસાદ પડ્યો છે, જેની અંદર પહેલાં પાણી થોડું હતું એ સમય ગયું, પણ ફરી પાછું ગામની અંદર બેટ સમાન થઈ ગયું છે. અમારે ક્યાંય બહાર જવું હોય તો અમે હાલ એક બેટના ઉપર રહ્યા હોય એવું લાગે છે. અને આ પાણીના લીધે લોકોના ઘરોમાં પાણી ભરાઈ અને લોકોની જે રહેવાની જે તકલીફો છે, મુશ્કેલીઓ છે એ વધી જાય છે. અમારે પાછું નર્મદાનું પાણી આ તળાવની અંદર નાખવાથી અમારી મુશ્કેલીઓ વધારે થઈ છે. જે પહેલાં ઓછી હતી, પણ નર્મદાનું પાણી આવ્યા પછી અમે વારંવાર રજૂઆત તો કરી જ છે સરકારશ્રીને, પણ સરકારશ્રીને વિચારે કર્યું છે, પણ ક્યાં સુધી કર્યું અમને હજી હાલ કોઈ ખબર નહીં. પણ હાલ અમારે નર્મદાનું પાણી નર્મદાનું પાણી 10 થી 15 દિવસ પહેલાં જ અમારા તળાવમાં નાખ્યું. એના અનુસંધાનમાં અમારા ઘરોની અંદર આજે પાણી જોરદાર ભરવાનું છે. અમને મુશ્કેલી છે, દૂધ ભરાવાની મુશ્કેલી છે, સાધનોની તકલીફ છે. બધી રીતે ઘરમાંથી નીકળી એટલે અમારા કેળોમાં પાણી ઘણી વખત મુશ્કેલીમાં આવવું પડે છે. પણ અમારી જીવાદોરી એ છે કે અમારા પશુપાલનનો વ્યવસાયના અનુસંધાને અમારે ખેતરમાં જવું પડે, તો પણ આટલા કેળસોમાં પાણીની અંદર મારે જવું પડે છે. અહીંયા પાણી છે એ આટલું બધું ભરાયું છે. કોઈ વ્યક્તિ બીમાર હોય તો એને કઈ રીતે દવાખાને લઈ જવું એ મોટામાં મોટી તકલીફ છે. બરાબર. બીજું કે અહીંયા ગામની અંદર રોગચારો ફાટી નીકળે એવું છે. અને રોગચારો એટલે ઘણા દિવસથી લગભગ 10-12 દિવસથી આ પરિસ્થિતિની અંદર પાણી છે. બરાબર. ઘણા બધા લોકો બીમાર પડ્યા છે. અહીંયા નજીકમાં એવા કોઈ દવાખાના નથી
કે આપણે તાત્કાલિક લઈ જઈ શકીએ, બરાબર. એટલે સરકારે આના પગલાં લેવા જોઈએ અને ગમે તે રીતે રિચાર્જ કૂવા કરી અને પાણી જમીનની અંદર ઉતરે એવી કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. અમારા ગામમાં અત્યારે હાલ કરી પાણીની બહુ સમસ્યા હતી, ત્યાં અમિતભાઈ ચૌધરી ચરાળાથી આવી અને એમને જેસીબી લાવીને એમને ગોડાઈ અને પાણીની વ્યવસ્થા કરવા માટે એમને આજે આખો દિવસ બગાડ્યો છે, બરોબર છે. એરા ભૂતપૂર્વ ધારાસભ્ય છે પણ એરાય આવીને એમને બધી વ્યવસ્થા કરી છે ગામમાં, અને સાપનું બાપનું બધું તળાવમાંથી આવે પણ કોઈ સરકારી તંત્ર કોઈ આવ્યું નથી હજી સુધીમાં. તંત્રને કામે લગાડવા માટે તેઓ ખુદ તંત્ર પાસે જવાની વાત કરે છે, પરંતુ આપ જોવો છો કે તંત્ર તો શું, અહીંયા ગામની બહાર જવાની સ્થિતિ ગામ લોકો પાસે નથી. તેમનું કહેવું છે કે જે પૂર્વ ધારાસભ્યો છે તે ચૌધરી સમાજના છે અને તેઓ તેમની મદદે આવ્યા, પરંતુ જે સ્થાનિક ધારાસભ્ય છે તે હજી સુધી ડોકાયા નથી. તેમનું કહેવું છે કે તેઓએ ગામની મુલાકાત લીધી નથી. તમામ જે સ્થાનિકો છે તેનું અલગ અલગ મંતવ્ય છે. છેવટે ન્યૂઝ 18 એટલા માટે પહોંચ્યું છે કે ગામને થોડી ઘણી મદદ મળે, અમારા માધ્યમથી તેમનો અવાજ જે છે તે તંત્ર સુધી પહોંચે અને તંત્રની મદદ આ સ્થાનિકો સુધી પહોંચે. કેમેરા પર્સન હિતેશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, હનુમાનપુરા ગામ. ગાંધીનગરમાં માણસાના સોલૈયા ગામે ખેતરો જળબંબાકાર. વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા. ખેતરોમાં પાણી ભરાતા પાક ધોવાયા. કપાસ, મગફળી, શરણના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું. શાકભાજીની ખેતીને પણ નુકસાન થયું. વીઘા દીઠ 50,000નો ખર્ચ થયો. ખેડૂતોના માથે દર વર્ષે પાણીની સમસ્યાથી નુકસાન થવાની ખેડૂતોની ફરિયાદ છે. ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે. માણસામાં 2 થી 3 ઇંચ પડેલા વરસાદમાં સમગ્ર માણસાના જે ગ્રામ્ય વિસ્તારો છે તે જળબંબાકાર થઈ ચૂક્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે માણસાના સોલૈયા ગામે. આપ જુઓ છો આ ખેતરોના દ્રશ્યો છે. અહીંયા મગફળીનો પાક છે ને આપ જુઓ છો કે મગફળી પાણીથી તરબતર થઈ ગઈ છે. અહીંયા જે પાણી ભરાયા છે તેના કારણે આ સમગ્ર મગફળીનો પાક ધોવાઈ ચૂક્યો છે. તેનાથી દૂરના જે દ્રશ્યો છે, કેમેરામેનને વિનંતી કરીશ કે બતાવે. આ જે દ્રશ્યો છે તે કપાસના ખેતરના છે, પરંતુ અતિવૃષ્ટિ જે 3 થી 4 કલાકમાં 5 થી 7 ઇંચ વરસાદ પડ્યો તેના કારણે આ સમગ્ર કપાસનો પાક પણ બરબાદ થઈ જશે. અહીંયા રીંગણની ખેતી કરવામાં આવી છે, શણની ખેતી કરવામાં આવી છે. અહીંયા વાત કરીએ સ્થાનિકો સાથે, અહીંયા સ્થાનિક ખેડૂતો પણ અમારી સાથે જોડાયેલા છે. જી, કયો કયો પાક છે જેને હાલ નુકસાન થશે ને આપ શેની ખેતી કરો છો? કપાસ અને શેણ, ગવાર, તેને બધાને નુકસાન થયેલું છે. અચ્છા, હવે શું કરવાની જરૂર પડશે ને આ નુકસાન કેટલું થશે તમને? આ સીઝન ગઈ જતો ફેલ થઈ ગયા. ચોમાસું સીઝન તો કેવું નુકસાન તમને પડ્યું? નુકસાન તો ખાસું જ પડે ને, બધું પાક ધોવાઈ ગયો એટલે. હા, નુકસાન ખરું. અચ્છા, આપનું શું કેવું છે? અમારે ચોમાસું પાકમાં મગફળી, કપાસ અને રીંગણનું પૂરેપૂરું નુકસાન થયું છે. એટલે વીઘે મિનિમમ 40,000 થી 45,000નું નુકસાન થયેલું છે. ખેતીના પાકમાં અતિશય વરસાદના કારણે લીલો દુષ્કાળ પડ્યો ઘણા. આમ તો જોવા જઈએ તો નારિયા પૂર્વા નક્ષત્રમાં પાણી પડ્યું એટલે ખેડૂતોના હાથમાં કશું આવવાનું જ નહીં લગભગ તો. અને આમાં મગફળી વાયેલી 2500 રૂપિયાની એક બેગ આવે બિયારણની, એક 20 કિલોની બેગ આવે, બરાબર. એવું એક વીઘામાં 25 કિલો એટલે 5 બેગો આમાં વાયેલી, એટલે 10,000 રૂપિયા તો બિયારણ છે ને બીજો ખાતર, દવા, પાણીનો ખેડૂતના આજ સુધી જે ખર્ચો પડ્યો ને, પણ આવું ને આવું હજી રહેશે ને તો આ પાકમાં ખેડૂતના હાથમાં કશું આવવાનું નહીં, એ નક્કી. હાલ આ વરસાદના કારણે, અતિવૃષ્ટિના કારણે આ પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે તેઓના તમામ પાક ધોવાઈ ચૂક્યા છે. તેમને એકમાત્ર આશા છે તંત્ર દ્વારા મદદની, કૃષિ પ્રધાન દ્વારા મદદની, પરંતુ આ પાણી ઓસરે ત્યારે જ કેટલું નુકસાન થયું તેનો તમને અંદાજ આવી શકે તેમ છે. પરંતુ હાલ તો ખેડૂતોને માથે હાથ દઈને બેસવાનો વારો આવે છે. કેમેરા પર્સન હિતેશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, સોલૈયા ગામ, માણસા. ઉપરવાસમાં સારા વરસાદ અને ગઈકાલે ઉત્તર ગુજરાતમાં પડેલા સારા વરસાદ બાદ જળાશયોમાં આવક નોંધાઈ છે. મહેસાણાનો ધરોઈ ડેમ 66% ભરાયો. ઉપરવાસમાં વરસાદને લઈને ધરોઈ ડેમમાં આવક થઈ છે પાણીની. ત્યારે હાલમાં ડેમમાં 7,778 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ડેમમાં હાલમાં 66.12% પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો. ડેમની સપાટી 612.46 ફૂટે પહોંચી. ઓનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચુક્યા છે. કેતન, હાલ ધરોઈ ડેમની કેટલી પાણીની આવક થઈ છે ધરોઈ ડેમમાં, અને હાલ સપાટી કેટલા ઉપર છે? ચોક્કસથી મિત્તલ જણાવી દઉં કે ધરોઈ ડેમમાં હાલમાં 66% જે પાણીનો જથ્થો હોય છે તે ઉપલબ્ધ થયો છે. ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે હાલમાં ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ રહી છે. હાલમાં વાત કરીએ તો હાલમાં ધરોઈ ડેમમાં
7,778 ક્યુસેક પાણીની આવક નોંધાયેલી છે. હાલમાં જે ડેમનો કુલ જથ્થો હોય છે તે 67.12% પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે. ડેમની જે સપાટી હોય છે તે 612.46 ફૂટે હાલમાં પહોંચી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર એક ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં 9,172 ક્યુસેક પાણીની આવક નોંધાઈ તો 9,172 ક્યુસેક પાણીની જ આવક નોંધાઈ. હાલ જેતપુરના ભાદર એક ડેમના 5 ગેટ 6 ફૂટ સુધી ખોલાયા. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને તંત્રએ એલર્ટ કર્યા છે. નદીના પટમાં અવરજવર નહીં કરવા તંત્રએ સૂચના આપી છે. ભાદર એક ડેમમાંથી અડધા રાજકોટને તેમજ જેતપુર ખોડલધામ જૂથ યોજના, વીરપુર અમરનગર જૂથ યોજના સહિત ગામોને પીવાનું પાણી અપાય છે. ભાદર એક ડેમમાંથી ખેડૂતોને સૌથી મોટી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. ઓનલાઈન પર સંવાદદાતા મુનાફ જોડાઈ ચૂક્યા છે. મુનાફ, ભાદર એક ડેમની અત્યારે શું સ્થિતિ છે? તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવ્યા છે? ચોક્કસથી મિત્તલ, જે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર એક ડેમ વળી ઓવરફ્લો થયો હતો. ઉપરવાસમાં જે ભારે વરસાદ હોવાથી ડેમના અંદરમાં 9,172 ક્યુસેક પાણીની આવક અને 9,172 ક્યુસેક પાણીની જાવક હતી. ભાદર એકના 5 દરવાજા અને 6 ફૂટ સુધી ખોલાયા હતા. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને તંત્ર એલર્ટ કરવામાં આવ્યા હતા. નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રની સૂચના આપવામાં આવી હતી. ભાદર એક ડેમમાંથી અડધા રાજકોટ તેમજ જેતપુર ખોડલધામ જૂથ યોજના, વીરપુર અમરનગર જૂથ યોજનાના સહિત ગામોને પીવાનું પાણી અપાય છે. અને ભાદર એક ડેમમાંથી ખેડૂતો સૌથી મોટી કેનાલ મારફત સિંચાઈનું પાણી બી આપવામાં આવે છે. 20 લાખ લોકો જેટલા પાણી આ ભાદર એકમાં પીએ છે. જી બિલકુલ મુનાફ, આભાર માહિતી બદલ. ડેમ ઓવરફ્લો થયો, નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર તરફથી એલર્ટ આપી દેવામાં આવ્યું છે. નદી પટમાં ન જવા માટે તંત્ર તરફથી તાકીદ કરવામાં આવી છે અને સૂચના અપાઈ છે.